સાંજ, બપોર અને સવાર. અને એમાં ખાસ કરીને સવારે તો નાસ્તો થઈ જાય, પણ બપોર સાંજે શું બનાવવું ને એનો કંઈ આઈડિયા જ ન આવતો હોય. ઘણીવાર એવું થાય છે ને, તો એક ટેસ્ટી મસાલા સાથે એક સબ્જી બનાવીશું ને એક ચટણી એટલી સરસ બનાવશું ને કે ખાવાની મજા પડી જવાની છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, અત્યારે કેરી માર્કેટમાં મળવા લાગી છે, તો આજે હું પણ કેરી લઈ આવી છું અને ટેસ્ટી એવી ચટણી તમારી સાથે મેં શેર કરી રહી છું. જુઓ, કાગડા કેરી લીધી છે, તમે કોઈ પણ અહીં કેરી લઈ શકો, તમારે ત્યાં માર્કેટમાં જે મળતી હોય તે. પરંતુ શરત છે કે કેરી તમારે કૂણી લેવાની છે, અંદર આમ જાળીનો ભાગ ન થઈ જવો જોઈએ એવી કૂણી કેરી લેવાની છે, ખાસ કરીને આ ચટણી માટે. તો જુઓ, ગોટલીનો ભાગ હું કાઢી લઉં છું અને અંદર બિલકુલ જાળી નથી, એટલી સરસ કૂણી કેરી છે. કેમ કે હજી શરૂઆત જ થઈ છે કેરી આવવાની, એટલે બહુ સરસ કૂણી છે કેરી. અને સિઝનમાં આમ પણ બે વાર કેરીના પાક આવતા હોય છે. તો કેરીના જુઓ, અત્યારે આપણે છે ને નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં ઉમેરી દીધા છે. ત્યાર પછી એક કાંદો લઈ લેશું. જો તમે કાંદો નથી ખાતા કે પછી લસણ ન ખાતા હોય તો આ વાનગીમાં તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી જુઓ, નાનો એવો કાંદો લીધો છે, તેની છાલને કાઢી લેવાની છે. અને તેને પણ આપણે જે કેરી સમારી છે ને તેની સાથે સાથે જ નાના નાના ટુકડા કરીને ઉમેરી દઈશું. તો કેરી અને કાંદા કેવું છે કે ઉનાળામાં ખાઈએ ને તો તે લૂ નથી લાગવા દેતા. અત્યારે ખાસ કરીને લૂના પવન ચાલુ થઈ ગયા છે અને તડકા પણ ખાસ્સા એવા પડી રહ્યા છે. તો 5 ગ્રામ જેટલા લીલા ધાણા લેવાના છે, દાંડલી સાથે લેજો એટલે ટેસ્ટ પણ બહુ સરસ આવે. હવે 8 જેટલી લસણની કળી, બે મીડિયમ તીખા હોય એવા મરચાં ઉમેરી દેશું. જો બહુ તીખું ન ખાતા હોય તો એક પણ ઉમેરી શકાય છે, જેવું તીખું ખાવે એ પ્રમાણે. સૂકા બે લાલ મરચાં મેં લીધા છે, જેના બીને મેં કાઢી લીધા છે. ત્યાર પછી 1 ચમચી પ્રમાણે આપણે ગોળનો ભૂકો લઈ લેવાનો છે. તમારે ખાંડ વાપરવી હોય તો પણ વાપરી શકો. અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને પાણી વગર જ આપણે તેને પહેલાં તો પલ્સ મોડ પર, પછી જ બધું એકસાથે થોડુંક એવું વધારે ફાસ્ટ પીસી શકીએ છીએ. એવી રીતે આપણે થોડીક કણીવાળી હોય ને એવી પીસવાની છે. જ્યારે તમે કણીવાળી પીસો છો ને ત્યારે ખાવાની બહુ મજા આવે છે. તમે આ ચટણીને ખાવણીની અંદર પણ ખાંડી શકો છો. ત્યાર પછી 1 ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું અને ચપટી જ પ્રમાણે હિંગ લેવાની છે. હવે પેનની અંદર 2 ચમચી પ્રમાણે તેલ ગરમ કરી દઈએ અને 1 નાની ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે. અને આ વઘારને આપણે ચટણીની ઉપર જ આપણે રેડી દેવાનો છે. જ્યાં આપણે મરચું અને હિંગ ઉમેર્યા છે ને તેની ઉપર વઘાર ઉમેરજો, એટલે સરસ એવી હિંગ છે એ પણ તેલમાં સતળાઈ જાય અને કલર પણ કશ્મીરી મરચાંનો છૂટે. તો આ રીતે આપણે કરવાનું છે. બહુ જ ટેસ્ટી એવી આ ચટણી થાય છે. જો એકવાર ટેસ્ટ કર્યો ને તમે તો ચટણી હરરોજ તમારી ઘરે બનશે, એટલી ટેસ્ટી બને છે. ફ્રીઝમાં તમે તેને 4 થી 5 દિવસ સાચવી શકો છો. 2 ટેબલ સ્પૂન પ્રમાણે સૂકા ધાણા, 1 ચમચી પ્રમાણે જીરું, 1 તીખું લીલું મરચું, તમે જે પ્રમાણે જુઓ તીખું ખાતા હોય ને એ પ્રમાણે ઉમેરાય છે. મોળા મરચાં પણ તમે ઉમેરી શકો છો. ત્યાર પછી એક મોટો આદુનો ટુકડો ઉમેરી દઈએ અને 10 થી 15 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. પાન ન ઉમેરવા હોય તો ચાલે, પરંતુ ઉમેરો તો બહુ ટેસ્ટી મસાલો બને છે. અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર, 1 ચમચી પ્રમાણે કશ્મીરી મરચું, 1 ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આપણે ખાંડી લેવાનું છે. જો શરૂઆતમાં થોડું થોડું ઉપરથી ખાંડીએ ને પછી તેને છે ને આ રીતે લડતા જવાનું છે, એટલે કે ક્રશ કરતું જવાનું છે. બહુ જ સરસ ટેસ્ટી એવો આ મસાલો થાય છે. ખાસ કરીને તેને બનાવવાની જ ખૂબી છે. અને જો આ રીતે તમે તેને જ્યારે ખાવણીની અંદર લઢો છો અને મિક્સરમાં પીસો ને એમાં ટેસ્ટમાં બહુ ફેર પડી જાય છે. હવે જો આ રીતે સરસ એવો અહીં પીસાઈ ગયો છે આમાં દસ્તાની મદદથી. અને ત્યાર પછી આપણે છે ને એકદમ ઝીણી એવી પેસ્ટ બનાવી છે. તેની તો શું કરીશું કે 1/4 કપ જેટલું પાણી લઈને થોડું થોડું ઉમેરતા જશું અને તેને આ રીતે જુઓ ક્રશ કરતા જશું. તો આ રીતે આપણે ખલદસ્તાની મદદથી તેને ઝીણી એવી સરસ એવી વાટી લેવાની છે. ત્યાર પછી એક મોટું મેં માટીનું વાસણ લીધું છે, તેમાં 2 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી રાઈ ઉમેરી દેશું અને 1 ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે. પછી 2 સૂકા લાલ મરચાં ઉમેરી દેશું. સાથે જે ખાંડેલી પેસ્ટ છે ને તે અંદર ઉમેરી દેવાની છે અને તેની જ અંદર ફરીથી મેં 1/4 કપ જેટલું પાણી નાખ્યું છે. એટલે જ્યારે પેસ્ટ બનાવી ત્યારે અને અત્યારે એમ થઈને અડધા કપ જેટલું પાણી અંદર ગયું છે. હવે ચપટી જેટલી હિંગ ઉમેરીને સતત આપણે ધીમાથી મીડિયમ ગેસ પર તેમાં તેલ છૂટે ને ત્યાં સુધી હલાવતા જશું. હલાવવાનું કારણ એ છે કે મસાલા તળિયે ચોંટી ન જાય. તો જુઓ, હવે સરસ એવું અહીં 1 થી 1.5 મિનિટ થઈ ને ત્યાં તેલ સરસ એવું ઉપર આવી ગયું છે. અને હવે જો બટેકા લીધા છે, તો બટેકાનું અત્યારે હું શાક બનાવી રહી છું અને 350 ગ્રામ જેટલા બાફેલા બટેકા છે, તેના મેં ટુકડા કરી લીધા છે. તો જે આપણે વઘાર કર્યો છે ને તેમાં અંદર ઉમેરી દેવાના છે. બટેકાનું શાક તો આપણે રસાવાળું, સૂકી ભાજી બધા જ બનાવતા હોઈએ છીએ, પરંતુ આ શાક બટેકાનું અલગ મસાલાથી અને ખૂબ જ ટેસ્ટી બને છે. થોડા લીલા ધાણા અને થોડોક લીંબુનો રસ ઉમેરી દઈએ એટલે સરસ એવું ચટપટું બને. બહુ જ સરસ એકદમ અલગ ટેસ્ટ છે અને ખાવામાં તો એટલું જોરદાર લાગે છે. મારા ઘરમાં બધાને જ આ સબ્જી એટલી ભાવી
કે તમે જો એકવાર બનાવશો ને તો તમારા લિસ્ટમાં આપણે કેમ રસાવાળું અને સૂકી ભાજી આમાં કાયમ ફિટ જ થઈ ગયું છે એવી રીતે આ સબ્જી પણ ફિટ જ થઈ જવાની છે. તો બહુ જ ટેસ્ટી રોટલી ભાખરી પરાઠા સાથે જ્યારે તમે આ સબ્જી ખાવશો ને ત્યારે એટલી મજા પડે છે. ઇવન કે તમે બહાર જાઓ ત્યારે બટેકાની સૂકી ભાજી લઈ જતા હોય ને ત્યારે આ રીતે બટેકાનું આ કોરું શાક લઈ જાજો, બહુ જ ટેસ્ટી બને છે. કંઈક અલગ છે, કંઈક ટેસ્ટ તો એટલો જોરદાર છે. અને ચટણી સાથે ખાવ ને ત્યારે તો ચાર ચાંદ લાગી જાય છે. સિઝન આવી છે કેરીની ને તો એ આ ટ્રાય કરવા જેવી છે. આ બંનેનું કોમ્બિનેશન ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. તો હવે તમને પણ એમ થાય ને કે બપોરે શું બનાવવું ત્યારે ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને બધાને ખૂબ જ ભાવવાનું છે. તો ટ્રાય કરજો અને શેર કરી દેજો રેસીપી.